થઈ ગઈ એકદમ. મને તો કોઈ ખખડતું જ નહીં. અલ્યા પાછું લોસો પડ્યો, પાછો તો પેટ્રોલ થઈ રહ્યું છે. હા જોઈ તો દે હજી તો. ઓહો શેઠ તળિયા પોકી ગયું છે, હલતું એ નહીં મને. શું કોમ સારી ગાડી આઘું કે કમાલપુર ના કોમલપુર છે, કોઈ દેખાતું એ નહીં. આટલામાં તો શું પેટ્રોલ પંપ શું હશે તાને? રસ્તો માર્યો પંપનું. નાયરા પેટ્રોલ પંપ 24 કલાક વેચાણ ચાલુ છે, 150 મીટર. હા તો આટલામાં જ ચોક હશે તાન. બસ ત્યાં સુધી તો દોરવું જ પડશે ને. 150 મીટર કિલોમીટર મીટર મીટર દોડીને જઈએ રાખડે પેલા હમણાં ગલ્લા ઉભા રહીએ, થોડી વાર ઠંડુ બંડુ કરીએ પછી કરીએ. જવું પછી રોડ પર ફરી આવું, થોડું બેસતા આવું. ખાઈ ભાઈને હવે તાલુબાઈને મારી નીકળે હું. પેટ્રોલનો કોડો તો લબક ઝબક થઈ રહ્યો. નક્કી પાઇપમાં પેટ્રોલ પતી જવાનું હાથ તો. હવે એ બાદ જતા આવું અને પેટ્રોલે પુરાવતા આવું. પતી ના જાય તો સારું છે વચમાં, નકર ડખાવાળા કોમકાજ છે. જો અત્યાર સુધી ચાલુ થતું નહીં. એ થઈ ગયું તો ખરા. હા ઓફ તો કટલો કરવો જ પડશે. આ શંકા કોઈ દાર પોતાના પૈસા મંચુરિયન ખાધું નહીં, પણ શક બલીનો બકરો આવી જાય તો મંચુરિયન આ તો ઠોકો 10-15 દાડા જેવું થઈ ગયું. હ કદી વધારનું તો કદી આપણે પૈસા ખાધું જ નહીં. હા સાચું. હું કોક આવી જાય તો કોક કરવું. અલ્યા શંકા બોલ ભાઈ વર્ષ બોલ ચાલ દેવ. એટલે આ આ રોડ પર જતા એ ચાબા પીતા એ હા અને થોડું એવું આગળ લાગે તો પછી ચોક્કસ આગળ કોમ હતું થોડું. હા એવું એ આવું તારે? ના ના આબાની ઈચ્છા નહીં. લે કે ના લે મારો હું વળી એક તો હાલ એક તો વાયરો ખાવા આવ્યો, મને વાયરો ખાવા દે. એટલે લે હેડ ને મારે કોમ હતું થોડું. તે તારું કમાઈમાં આ શું કેટલા ટકા? પણ હું કહું હા ઉદલપુર જતા આવીએ, હા મંચુરિયન ખાતા આવીએ. હા ઓહો. લે તાન હા હા લે હું બેસી જાઉં. લે બરોબર બરોબર. મંચુરિયન ખાઈને હા હા પાછા આવીએ. બરોબર તમે મારે આ ઘેર ખાવાનું ઠેકો નતો પડે. બરોબર શું કહું? આજે મેળ નહીં પડે પણ શંકાય તો મુરાદી જોગતો હતો. હવે લાખમાં આવી હેડવા દે. ઘણા ટાઈમે પેટ્રોલ થઈ ગયું પણ આ કેરોસીન બંધ થઈ ગયું. તો કેરોસીન જ ને તો ડબલું અંગાત નહીં પડું, ડાયરેક્ટ ઠલવી જ દઉં. પણ કેરોસીન એ બંધ થઈ ગયો. રાતે હાલ તો સારી વાત છે. કેટલા છે પેટ્રોલ પંપ? હા પેલો હમો ગલ્લો દેખાય નહીં તો પેન પેલા ઠંડુ પીવું પડશે. તાલું તો હરખાય છે. આ ધક્કો મારી હા ને હરી ગયો મારો. કદી આવું નહીં થયું પણ કે આજે છે આવું થયું. ગલ્લો તો ચાલુ જ છે. પાણી પાણી પીવું પછી શાંતિ જ થાય. મને તો ઠંડુ કરું. ટાયર પંચરની દુકાને પણ શું કરવાની? પેટ્રોલ થઈ ગયું. એમ રે હા ચાવી કાઢ લેજે ને. કરતા તો કોઈનો વિશ્વાસ ના રખાય. કોક લઈ જાય બાઈક. ઠંડુ બંડુ હા ભાઈ. કાળી બાટલી આવે ને જીરાવાળી રહી ભાઈ. અને 2 ઠંડી હોય એવી આવજો. પેલું બાઈક ઠેરી ઠેરી હા ને આવી ગયો મારો. પેટ્રોલ પંપ કેટલા આટલા હોય જ છે? કેટલો આખો બહુ આખો તો રહે ને. આ પેટ્રોલ રસ્તામાં થઈ રહ્યું બહાર જઈને આવતો શું કરો કે ઠેરી ઠેરી હા ને આવી ગયો મારો.
નજીક જ છે ને તો વાંધો નહીં બાકી તો પીવા દે ભાઈ લાવો બાકી આવો ને ઠંડી હાલજો હવે હા ને ખરી ગયો છે હા ઠંડી હાલ ભાઈ થોડી ગરમ છે આ ભાઈ ઠંડી હાલો કે હું એ ગરમ લાય થઈ ગયો ધીરે ધીરે બાઈક યાર ઠંડી હાલો હવ જે હોય હાલો પણ ઠંડી હાલો હું હવે ઠંડુ કરવું પડશે બાઈકનું તો પછી ઠંડુ કરું હા પાણી પીવા દે ચાલો ચાલો તો પાણી પીવા દે તાને હખાઈ આવશે હા હા હવે શાંતિ થઈ ખરા ટાઈમે પેટ્રોલ થઈ રહ્યું આટલો જ છે ને ભાઈ નજીક જ છે ને પેટ્રોલ પંપ હોય જ છે ને હા વાતું ને આ ઠંડી પીવું તો એમાં ગરમ ના ગરમ જ લાગે હા હજી તો ખાસું ઠેલો આટલા જ છે ને કાકા હા તું વાંધો નહીં તો પોકી જવા હા નાખવાનું હોય તો અંદર નાખી દઉં શું હા આ બાદ છે ને શું વાંધો નહીં નાખી દીધી ભાઈ છેટ સુધી ધક્કો મારવો પડશે મારી હા નીકળી જાય ધક્કો કાકા આટલા જ છે ને નજીક જ છે ને બહુ તો ધક્કો નહીં મારવો પડે ને હા હા નીકળી ગયો છે રથમાં એ ધક્કો મારતો મારતો આવ્યો છું હા એ હેઠતું નહીં મેં પેલો શું કહેવાય રસ જતો રહે પેલો ફાઈવીલ તો શું કહેવાય રસ જતો રહે હેઠતું જ નહીં હા થોડું થોડું રાગે રાગે ધક્કો મારે દે ને બાઈક પેલા હું આવી રહે શંકર હા તો પતી ગયું સારું હા શું કરશું સારું મને બે દાડા ઘણું દુખાવે બોલ પેટમાં તો રખવા થઈ એટલે ગયું હવે પેટ્રોલ પતી ગયું દુખાવા માંડ્યું પણ હું થયું તાન હું શું કરું કે હવે દોડવું પડશે હા તે ટોકા હું ઉતરી જાઉં લે ખોલ હું ઉતરી જાઉં હેડ તું તો એમ હેડાર હવે વાત કરી હીરો તું પાછા ધક્કો માર એવું એટલે દુકાન જઈને પૂછ્યા આગળ ચો પેટ્રોલ પંપ છે અલ્યો શું કીધું આ શંકો જિંદગીમાં બકરો બધા બનાવ્યો પણ શંકા ગધારો તું એ જ બનાવ્યો હો વર્ષન હવે આજ ગજારો બનાવી દીધો બનાવી દીધો હે ઠેલાય ઠેલાય કરશો મને શંકા સાત તો લાગે છે ને પાછળ ના ઉડ્યો તો મને તો ઘણી ઊંઘ આવી હતી શી વાત કરી તાર તો ચોટી જ રહેવો કાગળ હાલે પેલો પૂછે પૂછી તો આ બે હા કાકો કાકા હા પેટ્રોલ પંપ ચલો આગો છે વધી હવે પેટ્રોલ પંપની વરાજી બેહીને છીએ તમારે ધંધો કરવાનો છે હા કાકા પણ ભરકો ચામિયા સીધે સીધે કન યાર તમે સીધા પણ અમે તો અમારા ધંધાની વરાજ છે પેટ્રોલ પંપની વરાજ લ્યો, છે વરસાદ મારેલો છે આ તો કાકો મગજ ગરમ થઈ ગયું હ આતા માતા સટકલી થઈ ગયું કાકા ની ઓપા તમારા કેટલાય આવશે કેટલો જવાબ આલાલ કરીએ આખો તો બગડે લે એટલે કાકા કયો તો ખરા એટલે આટલી વખત બતાવી દો ને હા, મને હોય તો બે ચાર ચેતર વાત છે એવું ઓહો શંકા હા ચા પી લઈશું હા થોડા ગરમ થઈ જઈએ વાત હા? વાત આજી લે તા ભાઈ ચા બનાવજે બેન આપણે કાકો જેવા ગરમી એવી ચાય ગરમ હો ભાઈ ચા ગરમ છે ઇલાયચી ભાઈ નાખજો હો ઓહો આવા દે શંકા બે હોય પણ. લે તું આમાં બે આટલા મને અરે તું તો વરસાદ મંચુરિયન ના ગોટે એટલા ખવડાવે તો બેહવાની તાકાત નહીં બોલાવી અરે આજુ તો ખાવાના બાકી છે હજુ તો ચો ખાધા છે આ ધક્કા મારી મારી ખવડાય તો દીધા આવી છે એટલા ખવડાવે ખવડાય એવું કા ટેન્શન લી આપણે એક વાર પેટ્રોલ પૂરાઈ જાય પછી તારું મંચુરિયન પાકું બરોબર શું કીધું? મને મારી મેઠા લેબરાની કરી યાદ આવી યાદ આવી જાય ધક્કો મારી મારીને તો હા નીકળી ગયો ફોન કરતો પણ. હા બોલા જ મેઠા લાગણ કરી આપણે તો ઘડી તો ના આવે કોઈ આ તો શી વાત કરી તું અલ્યા કો વાળો ધક્કો મારવા આવો વળી ના આવે ધક્કો મારવા આવતી હશે હા? વળી શી વાત કરી ના ના હું કહું હા તને 100 રૂપિયા મંચુરિયન ખવડાવતું ને હા. 150 રૂપિયા ખવડાવી દઉં એવું હા
50 રૂપિયા ધક્કો મારે ને ખાલી ચાના પૈસા હાલ તારો એટલો આભાર મારી ઉપર એટલે ચા તો હું તને ખાઈ જાય ભલું થાય તારું ધક્કો મારી મારી મારો હા કાઢી નાખશે આ વર્ષે. શંકા હા જિંદગીમાં પહેલી વાર છેતરો ને એવું બોલ શું કરે કે ઉપર હતા હું થોડું આગળ જિંદગી તો પહેલી વાર હું હલવા જેવું કદી બધી સરકો કુકની ઝપટમાં આવી ગયો શું કરે કે બોલ શું કહેતો હતો શું જો શંકા અરે વાયો ખાવા ગયો તો હું શું કહેતો હતો હા આ પહેલી વાર કો વર્ષમ છેતરો ને બોલ કદી મદી વાત આ જો વર્ષે કદી મદી તું શું હું બાઇકમાં કેટલું પેટ્રોલ રાખતો પોકી ઉભરાઈને જવા દેતો પણ હમણાં હી તો પુરાવા મેરા જ નહીં આવ્યો મારા મને ઘરમાં આવે આજ મને ધક્કો મરાય મારી મેઠા લેવડાની કરી મને હોબળી છે આજ તો શું કરું બોલ હે અલ્યા શંકા ચમ ઘરે પડે જતો રહે તું અરે વાયરો ખાવા જતો વાયરો ખાવા તો આ તારે પાવ તો બાઇક ધક્કો મારવાનો એટલે વાયરો ખાવો પડે ને એટલે મારા જ મારમાં કાં ધક્કો એવું નહીં શંકા તો? મને પેલું ધક્કો આ પગ હે ને આ પગ દુખાય છે પૂરા બધીને વાત આજે અમાર તો લોખંડના પગીને તે અમને કશું ના થાય એટલે તારા તો હાલ તું હજુ થોડો જવાન છે એટલે વધો નહીં આવે એવું જવો નહીં તો ટચકા મારશો કહું તમે હા, ભાઈ નાખશો હા. કહું આપણે ખાલી આ પેલા કાકાએ ના કીધું હા કે 2 સેકન્ડ પેટ્રોલ પંપ છે વધારે આગો નહીં બરોબર ઓ, આ જેવું પેટ્રોલ પુરાયું એવું આપણે સીધું મંચર એમની દુકાને પણ ભલું થાય તારું તારા જોવું તો હતું ટોકામાં એક વખત યા. દોરા ફાડીને હું ઉતારો પેલું ઘરનું તારું મારી તરત સીધો બાઇક ઉપર બેસી ગયો ઘર ન તારો તો જિંદગીથી મારા ઓળખોને ખબર છે હા? ના વેરાન ચોગડિયા જો મેઠા લેબડાની કરી જો મને ના મળ્યો હોત તો મારી વેરા વેચાતી હોત ભાઈ હા તારા મેઠા લેબડા કડી ખરી હશે ને તો પણ એક નંબર તારું કામ શું કર્યું છે આ 2026 ચાલો ને હા 2027 માં તો નહીં મોની ના હોય મેઠા લેબડાની કરી જો આભલા ના ડા તો ઓળખા હા, 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 વાહ 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 હું મેઠા લેબડાની કરી પછી તાને એટલે પેલો ચા બા બન્યો કે નહીં પેલો ને? બને ઉકરા હાલ તો ખાવાનો છે મેં ઇલાયચી બિલાયચી નાખવાનું કીધું તું? બધું કીધું જો તું ઓટો મારતા હું આટલો બેહું જા હા? તું ઓટો ના તું ઓટો મારતા હું બે શંકા હા ના તું જતા છે ચા થઈ કે નહીં જાઉં છું ઓટો બેહવા મારતા? દે કે પણ હા આ હું કહું શંકા હા પેલા આપણા આ યુદ્ધમાં તો આપણી પથારી ફરી જાય છે કોનું યુદ્ધ ચાલે આ ઇઝરાયલ અમેરિકાનું હા તાણ. એમાં તન મારા ભા તો 2-3 દાડો અમેરિકા બોન લઈને બે આવતા દુશ્મનોને ઠોકવાના ના હતા હોય તો પછી તો કેમ બેઠા હતા બોલ લઈને તાન અમેરિકા ના બે હોય. આવ્યા એવું હતા છે. હું હા ઓટો તું મારતો હોઉં. ચાનું ઓટો મારતા તું બે હું ઓટો હા. મારતો હો હવે મારા શંકાન છે તો કેવું કે ઘેરથી તો હું પેટ્રોલ જોઈને જ નીકળ્યો તો કે પતી ગયું અમે કહું તો એ લોચા મારે આ તો સારું કરીને કીધું ના કે મારા પેટ્રોલ પતી ગયું ને કે માને ધક્કો મરાવા ઉપરથી વરસાંગ શું કીધું ચાનું ચા તો બને પીએ છીએ બધા અલે આ મારા માટે ના લાયો હા થઈ રહી હું શું કરું મારા ભાગની પાલી વધી એ તો હું પી ગયો જો તને કીધું તો તું મારા ઓલે લેતા આવજે તું એકલો કહેડીને આવતો રહ્યો હું તો હું અટલ વાળો હું તો તને ઘેર ઘેર સપ્લાય કરવા હેડું છું વાત કેવું મને બોલાવો તો પડે કીકણ કે લે વચન ચા પી લે પી લીધી હાલે આવી એટલી તો પીધી ને ઓવા હવે લે હડો આપણે પેલું થોડું ધક્કો મારવા તે પચાનું પોકીશું ને કે પછી થોડો અમને તો હજી પૈસા આલ્યા નહીં પાછા આના અરે તું એ જબર કરશે કે લે આમ હાથવી ને કરો આમ. ધક્કો જ મારવું પડશે કે ઓહો લે તારે મને લે જા વીર એક તો અલે જંગા લે, અલે એવું નહીં લે હું શું કહું છું હા પેલા કાકો ગરમ થઈ ગયા હતા હા ત્યાં પેલો પૂછ ખોટું ના બોલતા હોય તું પૂછ આ વખત મને શંકા કરી કે કાકા એ તો 2-3 ચોરી પાઈ શું શંકાયો તને નહીં લે પૂછી જો હે પૂછવું પડશે મારે જા પૂછતા હું આટલો ઊભો રહું છું એટલે ભાઈ હા બોલો તો પેટ્રોલ પંપ શેનો આગો છે હોય પેટ્રોલ નજીક જ છે નજીક જ છે બરોબર વર્ષ આ મોણસ જેવા હારા હી કે કાકા કરી દીધું એવો પ્રેમથી જવાબ આલ્યો બોલ આવા માણસો જોવી હા, ચાલે નજીક જ છે હા, નજીક જ છે. અમે એવો આ બાજુથી આયા આ વચમાં અહીં પેટ્રોલ થઈ રહ્યું બોલો શું કરવું આગળ જ છે એમ ને ડેઢ શંકા ધક્કો મારતા નજીક જ છે વારે ઘરે મારા ધક્કો મારવાનો એટલે તને વર્ષ ખબર તો સર મારા પગ દુખાય છે તો અમારે નહીં કોઈ સ્ટીલના ટોટિયા
અમારે દુખાતા હોય એટલે પેટ્રોલ પુરાઈ દેવા દે અમાર પછી તો ઘરમાં ડોશી હે અમાર તો બાપા પહેના જ નહીં ઓ પછી જાન તું ધક્કો માર પછી હા, લેડો. તને મંચુરિયન ખવડાવી દઉં ધક્કુ મારે જ મારી જવાનું 150 મીટર હતું આ તો 150 કિલોમીટર થઈ ગયું ખું હેડી હેડી હા હે નીકળી ગયો મારો કેટલા રહ્યો પેટ્રોલ પંપ તો આબો તો આવશે પણ હું તો ફોને લાવ્યો નહીં ઘરવાળા મારી કેટલી ચિંતા કરતા છે આ તો કેટલો જ જોયું પણ પેટ્રોલ થઈ ગયું હા. અરે આ પાછું ભૂલી ગયો પેલી જૂની ટેકનિક તો કરવાની અરે નમાવા દે અરે પણ આ તો લોચો પડે આ તો પેલું સેન્સર પંપ વાળું નમાય ના નીકળે હા પેલા જૂના બાઈક હતો તે સારું હતું તે નમાઈએ તો પોકી જાય અને આનો તો નમાવાય એટલે નકા આપણો નમાઈ દે ઘરાય જેવું થયું જવાહેર આગળ ભૂંડિયા તો નહીં આવવાનું હોય હા ખરા ટાઈમેથી તો ખેલ કાઢ્યો આમ રોજ દારા આખો દારો દોડ કરી છે રાત પર એટલે થઈ રહ્યું તારામાં શું કરવાનું હા શાનનું બંધ થઈ ગયું લાય જેવું હ ગરમ લાય થઈ ગયું હે રાખ જવા દે ને યાર વિરમગામ જવાનું શાનું પોકે ખાતું એ નહીં ધરે થતું નહીં હા ચક્કર આવું છું મને તો હાલ બાટલી તો પીધી છે પણ બાટલી અરે દાતું નહીં રાખવા તે પેલો કેરોસીન મળતું હતું તે હારું હતું તે ફટ લઈને ડબલુમાં ના મારી દેતા તે હેડ કેરોસીને બંધ કરી દીધું હા નીકળી ગયો તો તે મારો હા કાઢી નાખ્યો રોજ તારા પેટ્રોલ ન ખાવું યાદ મને ધમા મેળ્યો ને અને મને બહુ રિયાઈ તારા ઉપર તું મારા હાથ વિશ્વાસઘાત કર્યો આજે કોઈ આવતું એ નહીં ધક્કો બક્કો મરાવો તોય આમ ના નીકળું રાતે જોય ના જવું રાતે એમ પણ આ તો આમ મોડું થઈ ગયું પેલા મહેમાન કે બે હો કે મહેમાન બે હામ તો કેટલા વગાડી દીધા ને ધારો ઘોટ કર્યો પણ વારો વોક નહીં પેટ્રોલમાં નતું એમાં એવું કરે આપું છું પેટ્રોલ પંપ આ જો તારા પેટ્રોલ તો હું ફૂલ કરાવી દઉં આજની રાત જ તું હોય કણ તો જો કાલથી અમે પેટ્રોલ તો મળવાનું બંધ થઈ ગયું છે હે તો કાલથી સાયકલ ના લાવી દઉં ને તો હું કહે તને એક બાજુ ખૂણા મેળ દઉં ના તું હાકા આજ તું મને હેરાન કરે છે ને પણ તું હાકા કાલથી સાયકલ લાવી દઉં હવે તો પેલા ઊંડા ખૂણામાં પહેર દઉં તને કારણ મેં એને ઢોકીને મેળવી દઉં કાલથી સાયકલ ઉપર જ જવાનું હું અમે પેટ્રોલ આગળ ઓછું થવા માંડ્યું છે આલવાનું જ બંધ કરી દીધું છે એટલે જ્યાં ત્યાં આપણે સાયકલનો વારો સહજ એટલે પેલી ભંગાર સાયકલ પડી એ કાલ લઈ જાય ને વોશ કરાવી દઉં પણ તમે તો ઊંડા ખૂણામાં ખાલી દઉં ભૂંડિયા ના આવે ને કોઈ તો કોઈ નહીં અંધારો ઘોડ છે અને એકલો શું ફરે નહીં હા આવી તો જો પેટ્રોલ પંપ આવી તો જો હે ઘરે હા હા ભગવાન આયા રોમાયા પેટ્રોલ પંપ આવી ગયો આવી ગયો અમે તો ગાય હેડાય છે મને તો પેટ્રોલ પંપ જોડી આવી ગયો કેવું હેડાય તો ગાય અમે તો હા લેવા દે આવી ગયો પેટ્રોલ પંપ અમે તો કોઈ ચિંતા નહીં હા આવી ગયો જો પેટ્રોલ પંપ તને સવારે તો તને ઊંડા ખૂણા મેળ દઉં સાયકલ કાઢું પણ તને ના ફેરવું આમ અમે પેટ્રોલ મળતું નહીં પેટ્રોલ તો પુરાવા દે એટલે પૈસે ઓહો પૈસા તો અરે 20 રૂપિયા હતા એ તો બાટલી પીજો ને 2 મસાલા ખાઈયો તો પૂરે હું તારામાં આ તો આપણું ગમે નહીં પારકું છે હા બાકી તો હા પૂરી આવે કોક જુગાડ તો કરીએ આ કરવું ને સ્વાદીનું હારી મેળ દઈશું
ઠેલી થાકી જાય એમાં ચડતી ગળીને જાય છે પાછું પેટ્રોલ પંપ હોય તો હું ખાવામાં બનાવવું પડે હા ઉભો રાખો બાઈક કેમ ભાવ થયું પેટ્રોલ પંપ બંધ છે આપણે કેમ આ ચાલુ લાઈટો બાઈટો ચાલુ લાઈટો તો ચાલુ જ રાખવી પડે તાન કેમ? બંધ એટલે હમું તો બંધ નહીં કરી નાખ્યું તા ને ટાઈમ આવેલો છે હાનો ટાઈમ આલ્યો સવારે 6 થી આવી જવાનું પણ અમે આયા છીએ બહુ આગળથી જવાનું વિરમ ગો મારા પેટ્રોલ પંપ જેટલા ઠેલીને આવ્યો હું રાજી થઈ ગયો પેટ્રોલ પંપ આવી ગયો કૂદ્યો ખરો અને તમે કયો બંધ થઈ ગયો અમુક પેટ્રોલ આ જોજો બંધ સરી ગયું બરોબર બંધ થઈ ગયો પણ મને ભૂયાર મારશે વિરમ ગમ જવા વિરમગામ જવાનું કે પેથાપુર જવાનું આ ગાડી પડી પેલો 2-3 ગાડો પડ્યો નહીં દેખાતો બંધ કરી જતા રહે. આ તો બાઈક સમય આવડું ટોકું આવે એવડું હોય કે પછી આવડું હોય 50 બંધ એટલે બંધ પછી 50 રૂપિયા ના વધારે વખત ઓછા હેર બતાવ પેલું બોર્ડ બંધ છે સવારે 6:30 પછી ચાલુ થશે બસ વોચિંગ હેડ હોમ અરે ભાઈ હું ના કરજો મારા વિરમગમ જવાનું એ પુરિયાલો હું કેટલાય આ થાચી લોટ પોત થઈ ગયો મારે જેટ હુઈ જાવ કે પેલા ખાટલા રે હોય જાર વાત નહીં મારા પામ ફોને નહીં સવારે- ઘેરવાળો ચિંતા કરતો છે પુરિયાલો કે કો આમ કરો સવારે 100 થી પૂરા પર જતા રહે તો આ પગ પકડી ના પગ નહીં પકડવા પુરિયાલો કે નિયમનું ઉલ્લંઘન નહીં થાય પણ નિયમનું ઉલ્લંઘન નહીં કરતો તો ખબર ના પડે આમ તો પૂરી દો કે ના એમ કરી ના પૂરા 50 પેલા નેતાઓ જો આ મોટા મિનિસ્ટરો નેતાઓ એ બધા બે ગાડીઓ લઈને જોઈએ અમે તો બે તો ઘેર છે કે હોય તો શું ખબર પડવાની છે હા એ તો બધી ખબર આવે કેમેરા નહીં પડ્યા એ તમારું નામ આવતું હોય તો હું હાથી પર દઉં ના એ તો બધું બંધ છે તમે હાથે તો ના પડી શકો. એવું તમારે કહી દઉં કે હું હુઈ ગયો તો ના રાતે કોઈક ભરીને જતું રહ્યું કોઈ ના પડી શકે એમ હા અમારે પૂછ્યા કે કોઈ ના પડી શકે. કેમેરા હા યાર અરે આ ભા મારા ફોન નહીં લાવ્યો અને પૂરો આવ્યો કીધું કે ના. કોક દાળ પૂરી આલો કોઈ દારૂ કોઈને નહીં એનું તકલીફ તો નિયમનું સમજો. ઉલ્લંઘન નહીં થાય એટલે નહીં થાય તકલીફ તો સમજો યાર થોડી ના. ઘણી તો સમજો નહીં પૂર્યામાં આવે પૂરી આલો કે થોડું ઓમ ના દેતા રહો, એમ ગમે ચાખો તો આગળ કોઈ પૂર્યા તો દેજો. આ કશું પેટ્રોલ પંપ થી પેટ્રોલ તમને નહીં મળે તે બોર્ડ તો મારી તો હો બોટ તો મારું જ પડે ને તમે તમારે નોકરી જો કરો અત્યારે આવો મારે તો વાત નહીં, કરો નોકરી કરો તમે કાકા ઓહો નોકરી કરો પૂરી આવો 50 વધારે ના મારે 50 પોત વધારે નહીં લેવા માધ્યો પેટ્રોલ પંપ ઉપર નોકરી કરે ભા જોરદાર શું હો ભાઈ હા ભા પૂરી આલો કે ના 50 વધારે આલો એડવાન્સ કરો તમે મારા કેટલા આદો જવાબ આલવાના આ કીધો મારે નોકરી છોડી દેવી ઓમણોમાં તો એ ના ખબર પડે પૂરી આલો હોત પહેલે કોખરો મારતો બેહી જાય બધો જવાબ આલી હેડો આગળ હેડો મોન ના કાઢ નહીં. કામ બે હીરો પીન કોઈ વળે કે પજે ભરું કોઈ વળે કે બાથે ભરું મારવાની વાત કરે લ્યો પણ હું તો પજે પરો ને 50 વધારે આલો ના, નહીં લેવા. મારે છે વિરમ ગોમ જવાનું આ વિરામ ગોમ જવાનું કે જોઈને જવાનું હોય પણ એડવાન્સ કરવાથી હું કેટલાય દોડીને આવ્યો પણ મને શું ખબર હતી કે આવું થશે બંધ એ થઈ તો જાય બધી ખબર રાખી પડે રોજ ફોનમાં આવે હ કે આટલા વાગે બધું બંધ થઈ જાય હા એ થોડું યાર નહીં પૂરી ના. પડ્યું નહીં તમારે પોણી પૂર્વજ પૂરતે પિંક નથી એ તમે બાઇક લઈને આખું લઈને આવો અમે તો હેઠતા આવી જઈએ અમે પેલા ગાડી લઈને આવતા હતા પણ આ બધું થવા મળે તમે પેટ્રોલ પૂર્યો તો હેઠતા આવી પેટ્રોલ પંપ ઉપર કાકો નોકરી કરે પણ વફાદાર છું હો ભાઈ ગમે તે હોય ના એટલે ના થઈ જાય ના જ થઈ જાય હો પૂરી હાલતા તો નહીં વફાદાર હો કાકા તમે વફાદાર જ રહેવું પડે તો નિયમનું પાલન અમે જ કરીએ છીએ હા તાન અમે જ ગાડી લઈને આવતા હતા પણ બરોબર. અત્યારે દૂર હેઠતા હતો. છીએ. ઓય ઊંઘવા નહીં દેતી ના કેમ ઊંઘી તો ઊંઘવા દો. હા વાય તો પૂરી હાલ છે ને હા, વાળે 130% પૂરાઈ જાય. પાછું જ પૂરા છે ને અત્યારે નહીં પૂરાય ના અત્યારે તો નહીં જ પૂરાય. આયા ને એવું થયું આ તો આયા ને રાજી થઈ ગયા પેટ્રોલ પંપ ભાડીને અમે તો અને હોય તો કે પૂરી જ નહીં હવારે જ પૂરી આવી શાંતિ છે રાતે આ તો સારું હોય બાપ હું એકલો છું ભાઈ છોકરો અંગાથી શું થાય છે આ તો હા વાંધો નહીં હેરો નિયમનું પાલન તો કરવું જ પડશે તાર કશું વાંધો નહીં બે જલ્દી ઠેર આવી ગયો પેટ્રોલ પંપ આવી ગયો તું એ વર્ષંગ રાતના વાગ્યા બા જટ પુરાવો પેટ્રોલ જોજો હો શંકા બે શંકા જોજે. ભૂલ પડી જોઈ તો હું
આ બમ નાખું કુદારી હક્યો હા નીકળી ગયો મારું આઈ જો પેટ્રોલ બધું ખાઈ ઠેલ ને ઘડીક વાર લે જો જા દે જો પાહુ ચંપલ ઊંધું નાખ્યું કરતું એ તો લે હા ચો અરે હો વો લે જલ્દી હું એ બ્રેક મારતો નહીં વરસાદ અલ્યા પીતો એવું નહીં પાહો. મને આ પેટ્રોલ આવી ગયું તો પુરાઈ દો ગાય ગાય વાગ્યું મને આ તો. ડાલા બે જણા વરસાદનું બે જણા આઈ જાય જલ્દી પૂરી આવી. કશું કોઈ પુરવાનું નહીં ઓમ હેડો માપ દેખાતો નહીં આ બોડું માર્યું છે. કોઈ પહેરી દો કુ 30 રૂપિયા ભાવ થઈ ગયો હા? એટલે આ 30 રૂપિયા ને વધતા આવડે ને યાર તું લેજો આ 130 પછી ચાલુ થશે અલ્યા આખો તો બંધ છે સવારે 130 પછી ચાલુ થશે આ ત્રીજો શું મુઢાડી આવ્યો લે સામાન ભાઈ તો ચંપલ પહેરવાનો કોઈ ગોમના કા ગોમના ગોમનાથ છે કે ઉભેડો બે બે ગોમના પાછો પુડિયા એટલે હું ચંપલ પહેરવાનો હતો ગોમના હોય કે ના હોય સંપલ પૈસા બાબે ગોમની ઉભેટો નહીં પાહે એવો પાહે એ તમે કહેતા જીએ એટલે અત્યારે કરી રખડતો ઉભેડો તો રખડું તા કોણ રખડ એ તમે પુરિયાલો નહીં અમે પુરિયાલો કે અમે કાલ ઉઠીને બાઈક ના ફેરવતા મેળાવો. બંધ થઈ જાય ને તો તમે આ વાત પેટ્રોલ ખોટી પંપ કરી, ના બંધ મેળાવો. પુરિયાલો કે એટલે આ કેટલી ગાડીઓ પડી છે આમ ભારતો નહીં 30 રૂપિયા પુરિયાલો વધારે નહીં 30 રૂપિયાનું વખત 30 રૂપિયા ના એટલે ના આમાં જોજો. બંધ છે પૈસોજી થાય. એ તો બંધ તે પૂરો જ કરતા હા મને ખબર આ તો બંધ જ આવે. ના કોઈ ખુલ્લું આવે પૂરો જ એ ઓમો. ના ના લીટરું બીટરું નહીં રાખતા એનું નાખીને પૂરો કશું કોઈ નહીં આપણા પાસે પૂરવું હોય તો પાણી પૂછ્યો તેની પાછળ રહી પાયું અને મેમાં તમે છે બચી આયા હતા હું ભાઈ આવ્યો છે આગળથી 1 કિલોમીટર દોડતો દોડતો આવ્યો અને ઓય આવ્યો ત્યાં ભાતો ના જ પાડે સપડા કે નહીં મળે ભાઈ પેટ્રોલ હવારે મળશે મારે તો શેર વિરમ ગોમ થાય તમારા ગોમ ના ચોથી યાર મારે વિરમ ગોમ તો અમાર ગામના પણ ગોઠી એવા નહીં પણ સમજાવો કે યાર તું મારે શેર વિરમ ગોમ થાય મારે ફોને નહીં ઘેર બધો વાત જોયો છે પશુ પપ્પા જેવી તેવી વસ્તી નહીં એ પાઉ કરી હા? અશન તો એના પૂર્યા ઓછા નહીં તો અલ્યા નહીં પૂછવાનું મચો ન હોય છે પૈસા પણ ના પૂર્યા તો મુઢા પણ ના પાડી દો સાંચો પાછળ કીધું આપણે મુઠા પર તો કીધું છે શંકા તો હું કોણમાં કહું? મન ના પૂર્યા તો આ મહેમાનો તો પૂર્યા લોકો કે અલ્યા બંધ થઈ આ નહીં હું લખ્યું અત્યારે યાર તો કોઈ તમે કોઈ નહીં એટલે પૈસા બંધ તો છે હા પણ હવે આ મહેમાન સવારે 100 વાગે ચાનું ઉઠી ચાનું વિરમગામ પહોંચી એ તો હવારે ઉઠી તાણ જાઉં હા તાણ હું તો વાયકન તમારા કરતા તો પેલો પબલો હારો લ્યા. એટલે શેમ પબલો શેમ હારો પબલો ડીઝલ પુરાવા તો ટ્રેક્ટર નું હા આવું વાપર્યું ને તો ટ્રેક્ટર મૂકી દીધું ને ના હોય અને બાજરી ઝૂરી લીધી ને ઓહો તાર? બાજરી ઝૂરી લીધી અલર કઢાવ્યું તું હું તો પબો જોરદાર માણસ છે દેશભક્ત માણસ છે ઓહો. હવારે વહેલા ઉઠ્યો પેલો મારો નંબર હોય નહીં તાર? નંબર આવી જાય હું આલે નંબર તો હોય તો ઊંઘવા દે પેલો મારો નંબર આવે ના ના હોય ના ઊંઘાય ઊંઘવા દે હોય એ એટલે ખાટલા લઈ કે ઊંઘો મહેમાન હું કહું પેલો છું મારો નંબર લઈ લે કોઈ કરે શંકા મહેમાન મહેમાન કરો તો મહેમાન ને લઈ જાઓ ઘેર ના હોય તો આપણે ઘેર લઈ લેતા શું કરી દીધા ના ઘેર નહીં આબુ હોય ઊંઘવા દે કે વહેલો નંબર મારો પેલો આવે શંકા તું જો હાથમાં આવી ગયો અને હોય શંકા મંચુરિયા ખાવા લઈ જતો પણ મને ચો ખબર હતી મારા ઓટો કાઢી હા ઢોલ વાગી ગયા તા તમારા કાદી માંથી ઢોલ વાગ્યો આ પછી આ શંકા અલ્યા શંકા એવું નતું લે પેટ્રોલ મળે તો હું તને 150 રૂપિયા પંચોએમ ખવડાવી દો તમે કેવા માથા ભારે છે ને હું નામ ઈવાનું આ ભાનું નામ પૈસોજી. હવે ભા મોડા તો વેલા ઊંઘી તો ખરા ને અમે માથા ભારે જ છીએ રાતે હાથે પૂરીને જતા રહીએ એવા લ્યો એ મત તો વાંચ ઊંઘ્યો ધમકી આલો આખું ના ના એ તો તમે બાઈક બેઠા બહાર કાઢજો પેટ્રોલ પંપ થી શંકો જેવી ટોપ નહીં પૈસા બધું ફોડી નાખે હમણાં હું હાલત હેડતા ના આપણે તો ચોક્કન આવો મેં ડોહો ગોઠાયો નહીં હા તે એવું કરું હવે જઈએ ત્યાં ને તારે ઠેલવું પડશે હું ઠેલું પડશે મંચુરિયા ખાવાનું હોય આ પતું આજ ઊંઘું આટલો જ કોક આવે તો આપણા ઉપર થઈને જ જાય કે પેલો મારો નંબર એક કોમ કર શંકા હા હેડ તમે બધા ચો આગો તું ઠેલ ને હું પાસે બેહી જો ઠેલીને તો ટોટિયા આવી રહ્યા છે મારા. મંચુરિયન ખાઈ આવીએ. હું જતા નથી ત્યાં આટલા જ તને હવે હું પેટો પૂરી આવજો તને તમે મને હા હોવે. આ તો લાઈન કરી લે હોય તો હું એ વાત જોઈ રહ્યો પહેલો મારો નંબર આવે કે પહેલો પૈસાજી મારે હું એ હોય જ બેહી રહું તાન આ કંપનીની સ્ટાફની ગાડી મોણસો સાયકલ લઈને નોકરી તો આવી અને તમે હેડીને હેડતા લ્યા મેં ભા નક્કી કર્યું કે આજનો દાડો પેટ્રોલ પુરાય દઉં કાલથી મારી જૂની સાયકલ પડી છે ને હા એ રે કાઢું
કાલ હું કહો અત્યારે જ કાઢો કેમ બા તારે હું છે વિરમ ગામનો છું યાર ભા તમે સમજતા છે ને પૈસા બા મેં તમે વિચાર કરી લીધો હવે ઊંઘે ઊંઘે કેવો? તમે બળદ ગાડો લઈને હવે ફરશું પણ આ જ પૂરી આલો તમે પેલા મારા મંચુરિયન નો સવાલ હે ના મંચુરિયન તો હેઠતા થઈને ખાઈને આવો. કાલ આપણે બળદગાડામાં મંચુરિયન ખાવા જવું બરોબર બળદ્યો ને બધું લાવી દઈએ આ પછી આ શંકો તારો સંગ નહીં કરવાનો જો એ પાવ કહી દો હું કહું છું આ તો શંકરભાવ જ ના પાડે મંચુરિયન તમે હેઠતા થઈને ખાઈ આવો ને હેઠડી ના આવો તો પચી જાય હે તે પચવા નહીં દેવાનું આ તો ચપદા ચલાવવાનું મંચુરિયન અરે આ ચલાવવાનું પેટ ફાટી જાય પછી મહિના મળે તો તમે જો ભારે ઊંઘવા દો હું એવા ઊંઘું જોડો શંકા શંકા ઉભા એ હેડ કાન આપણે હવ ભાઈ મોટી ટોપ તો હું એમ ઊંઘવા દઉં પછી હાથે એટલે હું થયો વિસ્તારમાં જણાવજો પેટ્રોલ તમને યાદ તે પછી બા હા આ જેમ પેટ્રોલ બનશે અલે બધું ના કહેવાનું હોય અમારે અલે આમાં ખબર પણ પડે બળદ છે. કારણે થી એ તો ત્યાં ઉપર કે નહીં તમાર પેટ્રોલ આગળ શોર્ટેજ છે બરોબર એટલે અમારે લિમિટ પ્રમાણે જ વાપરવું પડે એવું છે દારાનું હા બરોબર અને તમે આ દારામાં 10 ટબો ખો બાઇક લઈને વાત વાત સાચી. સાચી પછી હા વાત હાજી તો લિમિટમાં તમે વાપરો હમ. પણ તમે વાપરવા તો નહીં જ ફટ લઈને બેન નીકળી ગયા આ હેડ ભાઈ ગોમમાં જવું તો ફટ લઈ કિક મારી હેડ ભાઈ ડબલા જવા દો તો બાઇક લઈને હેડ આપણા ભાઈ. પાસે પૈસા પણ બીજી વસ્તી પાસે પૈસા શંકા. ના હોય, વાત હાજી. પાહો હું અરે તો આ પણ મેહોણા જવાનું હોય તમારે હા તો 100 રૂપિયા પૂરા થાય ને મેહોણા જાય અને બસમાં બેસી જાવ તો 20 રૂપિયા જઈને પાછા આવો એ વાત હાજી હો. શંકા મારે તો દહીણું દરવા જવું હોય તો એમ હું તો બાઇક લઈને ફટ લઈને દરાઈને આવું છું વાત હાજી. ગામમાં બસ લઈને જવાનું થયું અલે આ લ્યો અલ્યા ગોમમાં નહીં મેં મોન ગોમમાં તો માથા આ ભાઈ મેહોણા જવાનું. બેહોણા જવું હોય તો બસમાં જવાનું આ તો બરોબર હું કહું આ તો બસ લઈને ગામમાં દોડ્યું ના ના પણ દહીંનું દરા મેહોણા જોકો પણ હું હતો બસમાં એમ હવ તો ચાલે શંકા કાલથી જઈશું આપણે વાત હાજી. સાચી. બે દહીણો કાઢીએ આપણે તો બસમાં લઈને બેસી જઈશું ઓ આમ તો વાંચી વાત સાચી આ મેં હા? આપણે 100 રૂપિયા પુરાઈને જઈએ પાછા મેહોણા અને પેલું 20 રૂપિયા બસમાં જતા રહે. એ વાત સાચી છે તમારી હો. એ વાત સાચી છે વાત સાચી છે. જવા પણ દે. ભા આજ તો આજની રાત તો આગળ જ ઊંઘે હું એટલે આગળ નહીં ઊંઘા ખાટલા મૂંઘો અને આવી જ હાથવો તે આવી જ રાતે તમારે વચમાં ઊભું ના રહેવું પડે હા હું તો વાત જોઈ રહ્યો. મારો પહેલો નંબર આવી જાય હવે વહેલો એટલે સવારે પહેલો મારો નંબર લઈ લેજો ભા ત્યાં સુધી ચંપા? વાંચીએ હું તો રાતે લે હેડ આપણે તો જઈએ તો શું કરીશું લે તારે લે. ના આ વખત ધક્કું તું મારું. કા? લે હેડ તાન. ઉભો રે ચોક્કસ હેડ આબા જાય તારા ઉદલપુર હુલ્યા જવાનું તું એ કે પેલા એટલે શંકા વાત સાચી કહું હા. ઉદલપુર નતું જવું મારે તો હું તો ખાલી આ કહું હવે ચા પીતા આવું બસ સ્ટેન્ડ જઈને એટલે નીકળ્યો તો ઘેરથી કશો ભાઈ મત તાર સાચું કહેતા ગોમની બેઠો તમે જ છો મેં લુફાટ તો તું ઈ તાર. લે હેડ આપણે. જવા દે કે. લે હેડ આ પછી બા. સવારે વહેલા આવી ગયો મેં. હવાની શાંતિથી આવી હા, જવું હા, 100 વાગે. લાઈન લાગા લાઈન પાછી એ હા વધુ ને વહેલા આવજો. સગા ઊંઘ્યો આવતે. આવતે. ઓહો. આ ભાતની લાઈનો લાગે એટલે આજ તો પેટ કોના આગળ જ ઉભી રહું. હાલો જો માર ધક્કો જંગ અલ્યા હંબો હંબો વીચુઓ વસંત ભાગ્યા મિલ જાય અલ્યા હવે અમે તો મેલ દીધું ઊંડા ખાંડમાં તા શું કરે કાલથી સાયકલ લઈને નીકળવું પછી હવે પણ પૈસો ભાઈ એક જ નોકરી કરી મને તો આજ જ ખબર પડી મને જ આજ ખબર પડી મને તો એક જ મુકા તો મોનો કના મોનો આપણે ઓળખી થાય જે અવાજ ઉપરથી એવું લાગ્યું હા અને જો ટકતો જ નહીં પહેલો ભાઈ એક જ પેટ્રોલ પંપે નોકરી વળે તાણ લે અત્યારે આપણે ત્યાં ઘેર જઈએ હા, હેડ તાન. હેડ તાન.